જય માતાજી મિત્રો, આજે સવારમાં વ્લોગ ચાલુ કરી નાખ્યો છે ને મમ્મી અને મારા બેન ભાઈ આ ડૂરું ભરે છે, કારણ કે ભાઈ આ ડૂરું બાજરીનું છે અને આ સવારમાં આપણે છે ને બોરા ભરી નાખ્યા છે, કારણ કે ભાઈ ક્યારનું પડ્યું હતું ખેડવાનું છે ને, એટલે ભાઈ બોરા ભરી નાખ્યો કીધું, એટલે બોરા ભરાઈ જશે હવે, એટલે બોરા ભરીને આપણે હવે સેમકમાં ભાઈ લઈ જશું, કારણ કે ભાઈ ઊંટ લારી લાવી છે ભાઈ, એવું વિચાર છે કે ઊંટ લારી લાવીને આપણે લઈ જવા છે, કારણ કે ભાઈ છે ને અવાજ પણ બગડી ગયો છે, કારણ કે ભાઈ તાવ શરદી ને માથે એવું બધું થયું છે, એટલે વાત જ પૂછું ના ભાઈ. કેટલા બોરા થાય હવે ભરાય ને કે ભાઈ 6 બોરા થઈ ગયા છે, આપણે મમ્મી કે હવે 6 બોરા થાય, વધારે નહીં થાય, એટલે ભાઈ છે ને આ બોરા કમ્પ્લીટ ભરીને આપણે જે પેલી છાર પડી છે ને ત્યાં મૂકી દેવાના છે હાલ તો ભાઈ, કારણ કે આપવાના તો નથી એવું કહેતા હતા કે નહીં આપવા, એટલે આપણે છે ને હવે ભરાઈ રહેવા આવ્યું છે ને, આપણે હવે ઘરે જઈને સીધા વાત કરી. આપણે છે ને આજે છે ને એવો વિચાર આવ્યો કે રેલ બાજુ જવું છે, એટલે આપણે હેંડ્યા છો રેલ બાજુ, કારણ કે આઈકણ છે ને કોઈ જાતું નથી, કારણ કે અમારા ઘરના તો એવું કહે છે કે આઈકણ ઘણા લોકો ભાઈ આત્મહત્યા કરેલી છે ને, કે આઈકણ કે ખૂબ જ ભૂત બીવરાવે છે. હવે હકીકત તો કોને ખબર છે કે ભૂત બીવરાવે છે કે નથી બીવરાવતા, એટલે કીધું આપણે આજે જઈએ, કારણ કે અમારે ભાઈ બાજુમાં એક ખેતર જ આડું છે, આ જોઈ શકો છો કે લાઇટવાળી આઈકણ રેલવે છે આપણે, એટલે તમારે કોઈક દિવસ બેસવું હોય ને તો ભાઈ સીધું મારા ઘરે આવવું હોય ને તો આઈકણ ભીલડીથી બેસી જજો ને આઈકણ ઉતરી જજો ભાઈ, કારણ કે આઈકણથી રસ્તો આવવાનો છે ભાઈ અમારા ઘરે, એટલે આવવું હોય તો ભાઈ આવજો, કારણ કે ઘણા લોકો વિચારતા છે આ ભાઈ ક્યાં ના છે, એટલે ભીલડથી બેસી જાજો ને વચ્ચે 5 કિલોમીટર આવીને ઉતરી જાજો, સીધા મારા ઘરે આવી જશો. એટલે આ ખેતર છે જો ભાઈ, આ ફૂલ અત્યારે તો ભાઈ ખોળ ઉગી ગયું છે, એટલે કારણ કે ભાઈ અત્યારે હવે ચોમાસાની અંદર વાવશે, પછી ભાઈ હવે ખબર નથી ભાઈ, આ ખેતર ભાઈ બીજાનું છે, એટલે આપણે આઈકણ ઓટો મારવા આવ્યા છીએ. હવે ભાઈ આપણે તો રેલે તો ના ગયા પણ પાછા આવી ગયા, કારણ કે આપણે ખેડવાનું છે ને પપ્પાએ કોલ કર્યો કે આપણે ખેતર હવે ખેડાઈ નાખીએ, કીધું ચલો ભાઈ ખેડાઈ નાખીએ, કારણ કે ભાઈ હવે મગફળી લાવવાની છે, મિનિમમ તમે ખર્ચો જુઓ ને તો ભાઈ વાત જ પૂછો ને, કારણ કે એટલો તો ખર્ચો થાય છે, કારણ કે હવે એક મગફળીના કટ્ટાના 3300 રૂપિયા, અને એમાં 9 કટ્ટા લાવવાના છે. હવે 9 કટ્ટાનો ખર્ચો તમે ગણશો તો 30,000 સમથિંગ થઈ જાય ભાઈ, એ તો ખબર હશે, કારણ કે ભાઈ જે ખેતી કર્યો ને એ પણ સહેલું નથી, કારણ કે હવે આટલામાં અમારા 3 આવશે અને આઈકણ એક બીજું ખેતર રાખ્યું છે, એની અંદર 6 કટ્ટા આવશે, એટલે કુલ 9 આવશે, લગભગ 30,000ના તો થઈ જશે, અને એની અંદર આપણે ખાતર લાવવાનું છે. હવે ખાતર લાવવામાં ભાઈ 5,000 તો થઈ જશે, અને શેડઈ તો 10,000 ગણી લેવાની. હવે ફોન તો કર્યો છે ભાઈ ટ્રેક્ટરવાળાને, ભાઈ કે તું ખેડવા આવી જા, કારણ કે હવે આ બોરા પડ્યા છે, ટ્રેક્ટર આવે ને કીધું એના અંદર આપણે લઈ જઈએ, અને મમ્મીની ભરીને જતા રહ્યા છે, કારણ કે થોડા ઘણું તો પડ્યું છે, પણ હવે કોણ લેશે એ ખબર નથી. હવે કીધું તો છે કે લઈ જાઓ બધું ભરી નાખો, પણ હજી સુધી ભર્યું નથી, એટલે અને એક તો આગળ જો આઈકણ ભાઈ કહણા ભેગા કરાવવા ગયા છે, કારણ કે અમારે ત્યાં ભાઈ કહણા ભેગા કરવા આવ્યા હતા, એટલે કહણા ભેગા કરવા ગયા છે, અને હજી મમ્મી હવે રોટલા ને શાક બનાવી નાખશે, એટલે હવે કેટલી વાર થાય છે, મને પણ ભૂખ લાગી છે. આપણે છે ને હવે ઘરે આવી ગયા છો ને, કારણ કે ભાઈ આપણે તો જમવાની વાટ જોઈને બેઠા હતા ને આઈકણ તો હજી ચા બને છે, હવે ચા મમ્મી બનાવે છે, હવે ચૂલો સળગશે ને ક્યારે હવે ચા બનશે એ જ ખબર નથી, એટલે હવે આપણે તો છે ને શું કરવું પડ્યું, હવે એટલી ભૂખ લાગી છે ને કે ઉંદરડા આમથી આમ દોડવા લાગ્યા છે, કારણ કે ભાઈ ફ્રીજની અંદરથી આપણે ઠંડુ પાણી પીએ, અને જો તમારે ઠંડુ પાણી પીવું હોય તો ભાઈ કયો ભાઈ, કારણ કે આપણે તમને પણ ઠંડુ પાણી પાઈ દઈએ ભાઈ, કારણ કે પાણી પીવું પડે ભાઈ આટલી ગરમીમાં. જો ભાઈ આમાં બેન કેટલા કેરી ખાવા ચડી ગઈ છે, જો આને કોઈ ભાન જ નહીં, કેરી ખાલી 5 રૂપિયાની કેરી, અને આ કેરી કાયમ ઓબા ઉપર ચડી જાય છે, એટલી ભૂખડ થઈ ગઈ છે કે વાત જ પૂછો ના ભાઈ, ગમે એટલી કેરી હોય પાડી નાખવાની અને એને ખાઈ જવાની, કેરી પાડી.
એટલે કેરી ખાવી હોય તો તમે પણ આવી જાઓ ભાઈ, કારણ કે આ રોજ અમારા આખો ઓબો ખચરી નાખ્યો આને એકલી, અને બધી કેરીઓ આ જ ખાય છે, કોઈ જ ખાતું નથી ભાઈ, એક જ ખાય કેરી અને બધી કેરીઓ પાડી નાખવાની, કાચી ને પાકી કેરીઓ પાડી નાખે. હવે અત્યારે ઓબો હલાવવા માંડી છે, ઠેઠ આજના 6 વાગશે ને એટલી ઘડા આંબો હલાય કરવાનો, બધી કેરીઓ પાડી નાખવાની આને. એટલે છે ને આપણે કેરી ખાવાના ચાલુ, અને આઈકણ ચા પણ બની ગયો છે, એટલે ચા બા પીવી હોય અને કેરી ખાવી હોય તો ભાઈ આવી જાઓ. એક પાકી કેરી પાડી કે દાબી પાકી પેલી વાળી ભાલ